નમસ્કાર મિત્રો, આજે ધોરણ 12 નું પરિણામ આવ્યું છે ત્યારે કેટલાય બાળકોનું પરિણામ સારું આવતા તે ખુશ હશે, ઉત્સાહમાં હશે અને જોશમાં હશે. હોઈ શકે કોઈ બાળકનું પરિણામ એટલું સારું ના આવ્યું તો એ હતાશ હશે અને નિરાશ પણ હશે. પણ જો કોઈ વિદ્યાર્થી ડીસાની કેબી અગ્રવાલ એટલે કે હરિઓમ સ્કૂલનો વિદ્યાર્થી હશે તો તે ઉત્સાહમાં હશે અને જોશમાં હશે. તેનું કારણ છે કે ડીસાની કેબી અગ્રવાલ હરિઓમ સ્કૂલનું રિઝલ્ટ 100 માંથી 100% આવ્યું છે અને આ સતત બીજા વર્ષે તેમનું પરિણામ 100 માંથી 100% આવ્યું છે. આ 100% રિઝલ્ટ આવું ખાલી વિદ્યાર્થીના હાથમાં નથી હોતું. ખરેખર તો જે ટીચર્સ હોય છે તેમના અને જે ફેમિલી હોય છે તેમનું જે બાળકો પ્રત્યે ફ્રેન્ડલી રિલેશનશીપ હોય છે તેના કારણે આ પરિણામ 100% આવ્યું છે. 100% પરિણામ આવતા અત્યારે તો ઢોલ નગારા સાથે ગુલાલના રંગમાં બાળકો, શિક્ષકો અને વાલીઓ ત્રણેય રંગાઈ ગયા છે. મારું નામ માહી ખત્રી છે અને હું કેબી અગ્રવાલમાં અભ્યાસ કરું છું અને હું ઇંગ્લિશ મીડિયમમાં છું. અમારી સ્કૂલમાં 100% પરિણામ આવ્યું છે તે બદલ અમને બહુ સારું એવો ઉત્સાહ છે અને આ બધો જ ક્રેડિટ અમારા ફેકલ્ટી, અમારા ટીચર્સ અને પ્રિન્સિપલ સરને જાય છે કે જેમણે અમને આટલું સારી રીતે ભણાવ્યું, એકદમ ડાઉટ્સ ક્લિયર કર્યા અને એટલા બધા ટેસ્ટ લીધા જેનાથી અમારી એકદમ પ્રેક્ટિસ ફૂલ થઈ ગઈ કે કોઈ પણ અમારું કંઈ છૂટ્યું નહીં એક્ઝામમાં અને પ્રોપર એટલી મસ્ત રીતે તૈયારી કરાવી છે. તો અમારું બધું ક્રેડિટ અમારી સ્કૂલની ટીચર્સ અને પ્રિન્સિપલને જ જાય છે. મારા પર્સન્ટાઇલ 93 બન્યા છે અને પર્સન્ટેજ 82 બન્યા છે. સો બધું જ થેન્ક્સ અવર સ્કૂલ ફેકલ્ટી. મારું આગળનું ગોલ છે યુપીએસસી ક્રેક કરવાની છે મારે. તો હવે આગળ યુપીએસસીની તૈયારી કરવા અમારે બહાર જવું. આજે જ્યારે 4 તારીખે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 એચએસસી બોર્ડનું પરિણામ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજ્યનું બોર્ડનું પરિણામ 92% છે. એની સાથે સાથે અમારી શ્રી હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેબી અગ્રવાલ હાઈસ્કૂલનું પરિણામ 100% છે. એટલે બાળકોમાં ખૂબ જ સારો એવો ઉત્સાહ જોવા મળે છે. ગુજરાતી મીડિયમ કોમર્સનું પણ 100% છે. આર્ટ્સ માધ્યમમાં પણ 100% પરિણામ છે અને અંગ્રેજી માધ્યમ કોમર્સનું પણ 100% પરિણામ છે. એ માટે શાળાની અંદર એક અનોખી ખુશી વિદ્યાર્થીઓ દ્વારા જોવા મળે છે અને ખુશીની ઉજવણી કરવામાં આવે છે. આ માટે હું સમગ્ર સ્ટાફ મિત્રો તથા વાલીઓ, વિદ્યાર્થીઓ તથા આ પરિણામમાં સહભાગી તમામ મિત્રોનો, ટ્રસ્ટગણનો, સંસ્થા પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એડમિશનની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ રહી છે. એની સાથે સાથે આજે સરકારશ્રી દ્વારા જ્યારે પરિણામ આપવામાં આવ્યું છે અને આટલું ઝડપથી પરિણામ આપવા બદલ એક વખત રાજ્ય સરકારનો પણ હું ખૂબ જ આભાર માનું છું. સૌથી વધારે જ્યારે યોગદાન હોય છે ત્યારે બાળકોનું અને સ્ટાફ, જ્યારે ફેકલ્ટી એમના પાછળ આટલી બધી મહેનત કરી રહી હોય, વિવિધ પ્રકારના ટેસ્ટો યોજી અને 300થી વધારે બાળકોને જ્યારે ટેસ્ટ લઈ અને આટલી મોટી લેન્થમાં 140 જેવા બાળકોનું 3 ફેકલ્ટીમાં 100% શાળાએ પરિણામ લાવે છે ત્યારે સ્ટાફ અને બધાએ ખૂબ સારી એવી બાળકો ગુલાલ અને આ ઢોલ નગારાઓ સાથે લઈને આવ્યા છે અને એમને પેડાની વહેંચણી કરવામાં આવી છે. ખૂબ જ પ્રકારનો માહોલ, ઉત્સાહ અને ઉમંગ સાથેનો એક માહોલ જોવા મળે છે. વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. સતત સવારના ઘણા બધા વાલીઓનો ફોન પણ આવી રહ્યા છે અને બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે. એની અંદર જે પરિણામો આવ્યા છે એ બહુ બિરદાવવા જેવા છે. બહુ સરસ પરિણામ છે. બાળકો બહુ સારી રીતે અને શાંતિથી ભણી શકે છે એવો અમે અનુભવ કર્યો છે વાલી તરીકે. અને બહુ સારી સ્કૂલ છે, શાંતિવાળી છે. ખાસ તો એમના ટીચરો અને વાલીઓ બંનેનો ફાળો હોય છે. એના વગર બાળક આગળ વધી શકે નહીં. ભણવામાં સ્વેચ્છાએ એની જે ઈચ્છા હોય યુપીએસસીની જે બી અમારા બાળકોની ઈચ્છા છે એ અમે પૂરી કરીશું અને આગળ ભણીશું. મારું નામ રંજનબેન ખત્રી. ભલે તમારું પરિણામ એટલું સારું ના આવ્યું હોય, મહેનત કરતા રહેજો, હિંમત ના હારતા. પરિણામ કાલે પણ સારું આવી જશે. ધન્યવાદ.